टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશના અનેક ભાગમાં વરસાદ પડ્યો છે એટલે ત્યાં થોડીક રાહત થઈ છે. જો ઘણા બધા વિસ્તારોમાં હજી પણ ઉનાળો તો યથાવત જ છે. ઉનાળાની ગરમીમાં એક ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. ગરમીથી સ્ટ્રોક આવે અને બીજી કેટલીક શારીરિક સમસ્યાઓ પણ આવે. એનાથી તો તમે વાકેફ જ હશો. જોકે અમારે ગરમીની એક એવી અસર વિશે વાત કરવી છે જેના વિશે ભાગ્યે જ તમે જાણતા હશો. તમારામાંથી જે લોકોએ પીડા ભોગવી હશે ને એ લોકો તો અચૂક જાણતા હશે. વાત પથરીની થઈ રહી છે. લોકો પેટ પકડીને ડૉક્ટરની પાસે જાય. કમરના નીચેના ભાગમાં શરૂ થયેલો દુખાવો તેમનાથી સહન થતો નથી. આવી સ્થિતિમાં કેટલાક સમજુ અને અનુભવી ડૉક્ટર્સ દર્દીની દિનચર્યા વિશે પૂછે છે, જેનાથી તેમને અંદાજ આવી જાય કે પેટમાં દુખાવાનું ખરું કારણ તો પથરી જ છે. દેશભરમાં એક સરખો ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળ્યો છે. ઉનાળો બેસતાની સાથે યુરોલોજીના કેસીસમાં ધરખમ વધારો થાય છે. દર્દીઓ કિડનીમાં પથરી, યુરિન ઇન્ફેક્શન, પેશાબ કરતી વખતે બળતરા અને અસહ્ય દુખાવાની ફરિયાદ લઈને આવે. ડૉક્ટર સ્પષ્ટ કરે છે કે પથરી કંઈ એક રાતમાં નથી બનતી. મહિનાઓ સુધી શરીરમાં પાણીની જે અછત સર્જાય છે આ એનું જ પરિણામ છે. હૈદરાબાદની એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેફ્રોલોજી એન્ડ યુરોલોજીના નિષ્ણાંતો કહી રહ્યા છે કે ઉનાળામાં 20થી 40 વર્ષની વયજૂથના લોકોને સૌથી વધુ જોખમ પથરીનું રહેલું હોય છે. આધુનિક લાઇફસ્ટાઇલ અને ઉપરથી પાણી ઓછું પીવાની જે આદત હોય છે ને આ બંને ભેગા મળીને કિડની પર સીધો હુમલો કરે છે. મે અને જૂન મહિનામાં આ કેસોમાં ઉછાળો આવે છે. આજના યુવાનો માને છે કે તેઓ એસી કેબિનમાં બેઠા છે એટલે તેમને પરસેવો નથી વળતો અને તેથી પાણીની જરૂર નથી. પરંતુ વિજ્ઞાન કંઈક અલગ જ કહે છે. એસી વાતાવરણમાં શરીરનું મોઇશ્ચર એટલે કે ભેજ અંદરથી સુકાતો રહે છે. તરસ ન લાગવાને કારણે યુવાનો કલાકો સુધી પાણી પીવાનું ભૂલી જાય છે. પરિણામે યુરિન ઘટ્ટ બને છે અને તેમાં રહેલા મિનરલ્સ ધીમે ધીમે પથરીનું સ્વરૂપ ધારણ કરે છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે ગરમી અને પથરીની સમસ્યા વચ્ચે આખરે સંબંધ શું છે? એના માટે આપણે એ સમજવું પડે કે આખરે પથરી વાસ્તવમાં શું છે. આપણી કિડની લોહીને ફિલ્ટર કરીને શરીરમાંથી કેલ્શિયમ, ઓક્સાલેટ અને યુરિક એસિડ જેવા મિનરલ્સને પેશાબ વાટે બહાર ફેંકી દે છે. સામાન્ય સંજોગોમાં આ મિનરલ્સ પેશાબમાં ઓગળીને નીકળી જાય છે, પરંતુ જ્યારે તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય ને ત્યારે શરીરનો બધો જ ભેજ પરસેવા વાટે બહાર નીકળી જાય છે. જો આવા સમયે પૂરતું પાણી ન પીવામાં આવે તો પેશાબનું પ્રમાણ ઘટી જાય છે અને તે એકદમ ઘટ્ટ બની જાય છે. પેશાબ ઘટ્ટ થતાં જ તેમાં રહેલા કેલ્શિયમ અને યુરિક એસિડના કણો એકબીજા સાથે ચોંટી જાય છે અને સ્ફટિક બનવા લાગે છે. અઠવાડિયા કે મહિનાઓ સુધી જો આ પ્રક્રિયા ચાલુ રહે ને તો એ જ કણો ભેગા થઈને પથરીનું સ્વરૂપ ધારણ કરી લે છે. સૌથી મોટી આડઅસર એ છે કે એસી ઓફિસમાં બેસતા કર્મચારીઓ પોતાને સુરક્ષિત માને છે. એસીમાં પરસેવો વળતો નથી એટલે તરસ લાગતી નથી. પરંતુ તરસ એ શરીરનો એક વિલંબથી મળતો સિગ્નલ છે. જ્યારે તમને તરસ લાગે છે ત્યારે તમારું શરીર ઓલરેડી ડિહાઇડ્રેશનના તબક્કામાં પહોંચી ચૂક્યું હોય છે. હવે તમે બીજું એક કારણ પણ જાણી લો. આજના યુવાનોમાં સિક્સ પેક એપ્સ, મસલ ગેઇન અને ઝટપટ વજન ઉતારવાનો જબરદસ્ત ક્રેઝ છે. જીમ કલ્ચરની સાથે વે પ્રોટીન લેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ટીરોઇડ કે ગ્રોથ હોર્મોન્સનો આડેધડ ઉપયોગ વધ્યો છે. ડૉક્ટર્સ પાસે એવા અસંખ્ય કેસ આવી રહ્યા છે જ્યાં માત્ર 18-20 વર્ષના છોકરાઓ ગાઈડન્સ વગર જ પ્રોટીન પાવડર ખાય છે, પણ સામે પાણી પીવાનું અડધું કરી નાખે છે. અહીં ડૉક્ટર્સ એક મહત્ત્વની સ્પષ્ટતા કરે છે કે પ્રોટીન પોતે વિલન નથી. પ્રોટીન પાવડર પીવાથી સીધી પથરી થતી નથી, પરંતુ જરૂરિયાત કરતાં વધારે પ્રોટીન લેવું અને તેની સામે કિડનીને ફ્લશ કરવા માટે પૂરતું પાણી ન આપવામાં આવે તો પથરીનો પ્રોબ્લેમ જરૂર થાય છે. પ્રોટીનની સાથે બીજો ગુપ્ત વિલન છે મીઠું. આજની ભાગદોડવાળી જિંદગીમાં પેકેજ ફૂડ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચિપ્સ અને રેસ્ટોરન્ટમાં ખાવાનું યુવાનોનો મુખ્ય ખોરાક બની ગયો છે. ખોરાકમાં સોડિયમનું પ્રમાણ વધે એટલે કિડનીએ પેશાબ વાટે વધુ કેલ્શિયમ બહાર ફેંકવું પડે. પેશાબમાં કેલ્શિયમ વધે એટલે પથરી બનવાનો કાચો માલ આપોઆપ વધી જાય. ગ્લોબલ વોર્મિંગને કારણે ઉનાળા લાંબા અને વધુ આકરા થઈ રહ્યા છે. આવા સમયે બદલાતી આબોહવા સામે જો યુવા પેઢી પોતાની ખાવા પીવાની આદતો નહીં બદલે ને તો એસી કેબિનની ઠંડક પણ કિડનીમાં સળગતી આગને રોકી નહીં શકે. રોજ પૂરતું પાણી પીવો, મીઠું અને સપ્લિમેન્ટ્સ માપમાં રાખો તો જ તમે સ્વસ્થ રહી શકશો.